હેલો, તો વેલકમ ટુ ડિજિટલ કોલેજ. આપણું કાલે બીકોમ સેમ 2નું બેન્કિંગનું કાલનું જે પેપર છે તેના ઇમ્પોર્ટન્ટ જોવા જઈએ છીએ. તો જોઈએ. ટૂંકા પ્રશ્નો માટે પૂરું નામ આપો. AEPS એન્ડ RTGS, પછી રૂપે સિક્યોર શું છે, સ્થાનિક ચૂકવણી વ્યવસ્થા શું છે, બેન્કિંગમાં વિદેશી વિનિમય પટાવટ શું છે, પછી નૂપ એ શું છે, બેન્કિંગમાં જોખમ સંચાલન શું છે, બેંક કોમર્સ વેબસાઇટના નામ આપો. પછી મોટા ક્વેશ્ચન માટે સમજાવો મોબાઈલ બેન્કિંગના લક્ષણો અને વૈવિધ્ય અથવા બેન્કિંગમાં જામીનગીરીની પટાવટ, ઇન્ટરનેટ બેન્કિંગની નફાકારકતા. અહીંયા તમારું ફર્સ્ટ પેપર પૂરું થાય છે. હવે સેકન્ડ પેપરની વાત કરીએ. NFCનું પૂર્ણ સ્વરૂપ શું છે, CTSનું પૂરું નામ શું છે, બેન્કિંગમાં જામીનગીરી પટાવટ શું છે, ભારતમાં UPI સેવા ક્યારે શરૂ કરવામાં આવી હતી, ફિશિંગ એટલે શું, ઇનોવેટિવ બેન્કિંગની સમજ આપો, ફોરેક્સ સેટલમેન્ટ એટલે શું. પછી લોંગ ક્વેશ્ચન સમજાવો નવીન બેન્કિંગની વિશેષતાઓ, ઇન્ટરનેટ બેન્કિંગમાં બેંક એન્ડ ઓપરેશન, મોબાઈલ બેન્કિંગમાં છેતરપિંડી કે ફ્રોડ એટલે શું, તેના પ્રકારો અને તેના નિવારવા માટેના ઉપાયો વિગતે સમજાવો. અહીં એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપીએ છીએ. ભારતના હાલમાં સમયમાં ચૂકવણી વ્યવસ્થા માટેની વિવિધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપો. આની તમને PDF જોઈતી હોય તો આ નંબર પર મેસેજ કરીને PDF મંગાવી શકો છો. ને ફ્રેન્ડ્સ, આ વિડીયો જેમ બને તેમ વધુને વધુ લોકોને શેર કરજો. અમે આવી જ રીતે BCom, MCom બધા સેમેસ્ટરના વિડીયોઝ યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટમાં મૂકવામાં આવવાના છે. તો તમે જેમ તમને સપોર્ટ કરશો તેમ અમે વધુ તમારા માટે ફ્રી વિડીયો લાવીશું. તો તમારા જે બી મિત્રો છે તે લોકોને શેર કરો એટલે એ લોકોની પણ એક્ઝામ સારી જાય. અને કાલે તમારી લાસ્ટ પેપર છે તો વેકેશનમાં એન્જોય કરો ખૂબ. ઓકે, થેન્ક યુ.